जय हिंद विद्यार्थी मित्रों। ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન પાઠ છઠ્ઠો ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાનનો અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે। મિત્રો, આની પહેલાં આપણે 5મો પાઠ પૂરો કર્યો હતો। એમાં આપણે વ્યાપ્તિકરણ એટલે શું એ સમજ્યા હતા કે એક વિચાર પરથી બીજા વિચાર ઉપર જવાની જે માનસિક પ્રક્રિયા હોય છે, આ માનસિક પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે? વ્યાપ્તિકરણ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, આજે આપણે ન્યાયની દ્રષ્ટિએ અનુમાન એટલે શું એનો પરિચય લેવાનો છે। તો શરૂ કરીએ। પ્રસ્તાવનામાં ધ્યાન આપજો। આપણે જાણીએ છીએ કે ભારતીય દર્શનો 9 છે, જેમાં ચારવાક, બૌદ્ધ, જૈન, ન્યાય દર્શન, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાનો સમાવેશ થાય છે। 11મા ધોરણમાં તમે આનો બેઝિક ટૂંકો એવો પરિચય લીધેલો છે, નાનો એવો, પણ અહીંયા એની વાત આગળ આવશે કે આ જ્ઞાન અને આ 9 દર્શનો જ્ઞાન અંગે વિચારણા રજૂ કરે છે। જ્ઞાન એટલે કે અનુમાન, કે વિચાર કઈ રીતના કરવો એ અંગે કહે છે। આ જ્ઞાન કાં તો યથાર્થ હોય છે અથવા તો કેવું હોય છે? અયથાર્થ। કાં તો સત્ય હોય છે અથવા તો અસત્ય। યથાર્થ જ્ઞાનને પ્રમા તરીકે ઓળખવામાં આવે છે અને અયથાર્થ જ્ઞાનને કયા નામે? અપ્રમા। સાચું જ્ઞાન હોય એને પ્રમાણ અને ખોટું જ્ઞાન હોય એને કયું નામ? અપ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં પાઠ શરૂ થયો છે એટલે એક માર્કના સવાલ અત્યારે શરૂ થયા છે કે દર્શનો કેટલા? તો કે 9। જ્ઞાનના કયા કયા 2 પ્રકાર? એક યથાર્થ અને બીજું અયથાર્થ। યથાર્થ જ્ઞાનને પ્રમા અને અયથાર્થ જ્ઞાનને કયા નામે? અપ્રમા। પછી યથાર્થ જ્ઞાન મેળવવાના સાધનને પ્રમાણ કહેવામાં આવે છે। મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં ટેક્સ્ટ બુકમાં આ જે સંસ્કૃત શ્લોક છે એ કઈ ભાષામાં આપેલો એ ખ્યાલ આવતો નથી, પણ એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન આપણે વાંચીએ છીએ અત્યારે કે જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। શું કહે છે? કે જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એવા જ્ઞાનને કયા નામે? પ્રમાણ। એટલે પ્રમાણ ત્યારે આપણી પાસે રજૂ થાય કે જ્યારે એમાં કોઈ ભ્રમ હોય નહીં। અને પછી કહે છે, પ્રમાણ અંગે ભારતીય તત્વજ્ઞાનીઓએ વિશદ એટલે ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો છે। આપણે તેને ટૂંકમાં પરિચય મેળવીએ। ટૂંકમાં પરિચય નીચે પ્રમાણે છે। હવે મિત્રો, આમ જોઈએ ને તો દર્શન છે એ કેટલા છે? ટોટલ 9 છે। આ 9માં કેટલાક વૈદિક દર્શનો છે અને કેટલાક કેવા છે? અવૈદિક। એટલે દર્શનના 2 પ્રકાર પડ્યા દર્શનોના, વૈદિક દર્શનો અને કયા દર્શનો? અવૈદિક। તો અહીં આપણે એવું કહે છે કે અવૈદિક દર્શનોમાં ચારવાક દર્શન માત્ર પ્રત્યક્ષ જ્ઞાનના પ્રમાણનો સ્વીકાર કરે છે। કયું દર્શન? ચારવાક એ પ્રત્યક્ષ જ્ઞાનનો સ્વીકાર કરે છે। એટલે અહીં તમને જુઓ, નીચે આપેલું છે કોષ્ટકમાં કે ચારવાક દર્શન પ્રમાણે પ્રમાણ કેટલું છે? 1। પછી બૌદ્ધ દર્શન એ પ્રત્યક્ષ અને અનુમાન 2 દર્શનોનો છે સ્વીકાર કરે છે। કેટલા દર્શનોનો કહે છે? 2 દર્શનોનો। એમાં પ્રત્યક્ષ અને અનુમાન। એટલે પહેલામાં કેટલું આવ્યું? 1। કયું? પ્રત્યક્ષ। બીજામાં કેટલા આવે છે? 2। કયા કયા? પ્રત્યક્ષ અને અનુમાન। પછી ત્રીજું જે અવૈદિક દર્શન છે એનું નામ છે જૈન દર્શન। તો એ કેટલા પ્રમાણોનો સ્વીકાર કરે છે? 3।
પહેલું પ્રત્યક્ષ, બીજું અનુમાન અને ત્રીજું શબ્દ. એટલે ટૂંકમાં આપણે એવું યાદ રાખવાનું છે કે અવૈદિક દર્શનો 3 છે. કયા કયા 3? ચાર્વાક, બૌદ્ધ અને જૈન. અવૈદિક દર્શન એટલે શું? પહેલાં એ માહિતી લઈ લઈએ કે જે વેદમાં માનતા નથી એવા દર્શનોને કયા નામે? અવૈદિક દર્શનો. અને પછી બીજું કયું દર્શન આવે છે? અહીં તમને સાઈડમાં લખેલું છે વૈદિક દર્શન, એટલે જે વેદમાં માને છે. અવૈદિક દર્શનો 3 છે. પહેલું ચાર્વાક, જે એક પ્રમાણનો સ્વીકાર કરે છે, એ પ્રમાણેનું કયું છે? પ્રત્યક્ષ. બીજું છે બૌદ્ધ દર્શન, જે કેટલા પ્રમાણનો સ્વીકાર કરે છે? 2. કયા કયા? પ્રત્યક્ષ અને અનુમાન. અને ત્રીજું કયું છે? જૈન, જે કેટલાનો સ્વીકાર કરે છે? 3નો. કયો કયો? પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. હવે એની પછી વાત કરીએ વૈદિક દર્શનો, જે ટોટલ છે 6. એમાં ન્યાય દર્શન છે એ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ 4 પ્રમાણનો સ્વીકાર કરે છે. એટલે આપણે ટૂંકમાં એવું કહી શકીએ, પહેલું દર્શન 1 પ્રમાણનો સ્વીકાર કરે, બીજું દર્શન 2, ત્રીજું દર્શન 3 અને ચોથું દર્શન કેટલા પ્રમાણનો સ્વીકાર કરે છે? 4. કયા કયા? પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. અને એ ન્યાય દર્શન છે. પછી આવે છે 5મું દર્શન, જેનું નામ છે વૈશેષિક દર્શન. વૈશેષિક દર્શન છે એ કેટલા પ્રમાણનો સ્વીકાર કરે છે? તો કે 2 દર્શન. કયા કયા? પ્રત્યક્ષ અને અનુમાન. બને ત્યાં લગી ઉપર પેરેગ્રાફમાં ધ્યાન આપતા રહેજો અને નીચે કોષ્ટકમાં ધ્યાન આપતા રહેજો. બંને એક સરખું જ છે, કાંઈ અલગ નથી. હવે બીજું કે વૈશેષિક અને બૌદ્ધ બંને દર્શન છે ને એ સરખા છે. શા માટે સરખા છે? તો કે એ બંને 2 પ્રમાણનો સ્વીકાર કરે છે. બૌદ્ધ દર્શનમાં કયા કયા પ્રમાણ આવતા હતા? તો કે પ્રત્યક્ષ અને અનુમાન. તો વૈશેષિકમાં પણ કેટલા આવ્યા? 2. કયા કયા? પ્રત્યક્ષ અને અનુમાન. પછી સાંખ્ય અને યોગ દર્શન, આ બંને 3 પ્રમાણોનો સ્વીકાર કરે છે. કયા કયા? પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. નીચે તમે જોઈ શકો છો 6થું દર્શન છે સાંખ્ય દર્શન અને 7મું દર્શન છે કયું છે? યોગ. અને બંને કેટલા કેટલા પ્રમાણોનો? 3. પણ મિત્રો આપણે એવું કહી શકીએ કે જૈન, સાંખ્ય અને યોગ આ ત્રણેય દર્શનો સરખા છે. કારણ કે ત્રણેય કેટલા પ્રમાણોનો સ્વીકાર કરે છે? તો કે 3. પછી આવે છે પૂર્વ મીમાંસક પ્રભાકર મિશ્ર જ્ઞાનના 5 પ્રમાણનો સ્વીકાર કરે છે. આ 5 પ્રમાણમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને કયું આવે છે? શબ્દ અને અર્થોપતિ. પ્રભાકર મિશ્ર નામના જે ઋષિ છે એને પૂર્વ મીમાંસા દર્શન આપ્યું. તો પૂર્વ મીમાંસામાં એ એવું કહે છે કે એમાં ટોટલ 5 પ્રમાણ આવે છે. પ્રભાકર મિશ્ર. અને એ 5 પ્રમાણ કયા? તો કે પહેલું પ્રત્યક્ષ, બીજું અનુમાન, ત્રીજું ઉપમાન, ચોથું શબ્દ અને 5મું અર્થપતિ. અને આ સિવાય આ 5 પ્રમાણોમાં કુમારીલ ભટ્ટ નામના બીજા જે ઋષિ છે, તત્વજ્ઞાની છે, એ અનુપલબ્ધિને 6થા પ્રમાણ તરીકે ઉમેરે છે. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ નીચે કોષ્ટકમાં કે ઓલા પ્રભાકર મિશ્રએ જે 5 આપ્યા ને એમાં કુમારીલ ભટ્ટે એક ઉમેર્યું ને એ ઉમેર્યું એટલે કયું? ઉપલબ્ધિ. એટલે 8મું છે એમાં 2 ભાગ પડ્યા. પૂર્વ મીમાંસામાં 2 તત્વજ્ઞાનીના નામ આવ્યા. પહેલું તત્વજ્ઞાની છે પ્રભાકર મિશ્ર, એણે 5 પ્રમાણ આપ્યા. અને કુમારીલ ભટ્ટ એને કેટલા પ્રમાણ આપ્યા છે? 6. 6થું કયું? અનુપલબ્ધિ. અને 5 કયા? તો કે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થાપતિ. પછી ઉત્તર મીમાંસક એટલે 9મું અને છેલ્લું દર્શન કયું? ઉત્તર મીમાંસા. એમાં શંકરાચાર્ય અને રામાનુજાચાર્યએ બંને 3 પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન અને શ્રુતિને સ્વીકારે છે. અને ભારતીય દર્શનોનો આ પ્રમાણને નીચેના કોષ્ટક દ્વારા રજૂ કરીએ. તો પાછું એકવાર કોષ્ટક જોઈ લઈએ કે પહેલું અવૈદિક દર્શન 3 છે અને વૈદિક દર્શન કેટલા છે? 6. હવે
અવૈદિક દર્શન છે એમાં ચાર્વાક બુદ્ધ અને કયું આવે છે? જૈન. ચાર્વાક 1 પ્રમાણનો સ્વીકાર કરે જે છે પ્રત્યક્ષ, બુદ્ધ 2 જે છે પ્રત્યક્ષ અને અનુમાન, અને જૈન કેટલા? 3. કયા કયા? પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. ન્યાય દર્શન કેટલા પ્રમાણનો સ્વીકાર કરે છે? 4. કયા કયા? તો કે પહેલામાં 1 હતું, બીજામાં 2 હતા, ત્રીજામાં 3 અને ચોથામાં કયા શબ્દ પ્રયોગ ઉમેરવાનો? ઉપમાન. 5. વૈશેષિક દર્શન કેટલા પ્રમાણનો સ્વીકાર કરે છે? તો કે 2. કયા કયા? પ્રત્યક્ષ અને અનુમાન. 6. સાંખ્ય દર્શન કેટલા પ્રમાણનો સ્વીકાર કરે છે? 3. અને યોગ દર્શન નહીં તે 3. 8માં પૂર્વ મીમાંસામાં કેટલા આવે છે? તો કે 2 ઋષિ. કયા કયા? પ્રભાકર મિશ્ર. એણે કયા કયા પ્રમાણ આપ્યા? તો કે પહેલું પ્રત્યક્ષ, બીજું અનુમાન, ત્રીજું ઉપમાન, ચોથું શબ્દ અને 5મું અર્થાપત્તિ. તો એમાં કુમારીલ ભટ્ટે એક ઉમેર્યું. કયું ઉમેર્યું? અનુપલબ્ધિ. અને ઉત્તર મીમાંસા કોને કોને આપ્યું છે? તો કે શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય. અને એમણે પ્રત્યક્ષ, અનુમાન અને શ્રુતિ એમ 3 ભાગ પાડેલા છે. પછી આપણે વાત કરીએ મિત્રો તો આગળ છે ભારતીય દર્શનોમાં ચાર્વાક દર્શનને બાદ કરતા પ્રત્યેકમાં અનુમાન વિશે વિચારણા કરવામાં આવેલી છે. અને આ બધામાં ન્યાય દર્શને કરેલી અનુમાન વિષયક વિચારણા ઘણું મહત્વનું સ્થાન દર્શાવે છે. તો ન્યાય દર્શન છે એ ચોથું છે, અને એટલે એમાં કેટલા પ્રમાણો છે? 4. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. અને એટલે આથી ન્યાય દર્શનમાં રજૂ થયેલી અનુમાન સંબંધી વિચારણાની સંક્ષેપમાં સમજૂતી મેળવીશું. ન્યાય દર્શનને ટૂંકમાં ન્યાય તરીકે ઓળખવામાં આવે છે, અને ન્યાય દર્શનના પ્રતિપાદકોને ન્યાયિકો કહેવામાં આવે છે. આ પ્રકરણમાં આપણે ન્યાય અને ન્યાયિકોનો અનુમાનનો પ્રમાણનો અભ્યાસ કરવાનો છે. તો હવે પ્રસ્તાવના પછી મિત્રો એવું ન ધારતા કે આ પ્રસ્તાવના પૂછાતી નથી, આમાંથી કોષ્ટક છે એ પોતે જ પૂછાઈ જાય છે 3 અને 5 માર્કમાં. કે ન્યાય દર્શનો કેટલા છે, કયા કયા, પ્રત્યેકના પ્રમાણો જણાવો, તો એ રીતના પૂછાય છે. તો એ પાકું કરવાનું તમારે રહેશે. હવે જોઈએ પાઠનો પહેલો મુદ્દો. ન્યાય દર્શનની દ્રષ્ટિએ અનુમાનની વ્યાખ્યા અને એનું સ્વરૂપ. ન્યાયિકો એટલે કોણ? તો કે જેને ન્યાય દર્શન આપેલું છે ને એવા તત્વજ્ઞાનીને કયા નામે? ન્યાયિકો તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં જોઈએ ન્યાયિકોને મતે અનુમાનનું પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ ઉપર આધારિત છે. આથી અનુમાનનું સ્વરૂપ સમજીએ તે પહેલાં પ્રત્યક્ષનું સ્વરૂપ સ્પષ્ટ કરવું જરૂરી છે. પ્રત્યક્ષ એટલે શું? તો કે જેને રૂબરૂ જોઈ શકાય, સાંભળી શકાય કે અહેસાસ કરી શકાય ને એને કયું પ્રમાણ કહેવાય છે? પ્રત્યક્ષ. તો હવે એની વ્યાખ્યા જોઈએ કે નેત્ર ઇન્દ્રિય, શ્રવણ ઇન્દ્રિય, સ્વાદ ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શ ઇન્દ્રિય, આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનને કયા નામે ઓળખવામાં આવે છે? પ્રત્યક્ષ જ્ઞાન. તો આ વ્યાખ્યા છે મિત્રો એની, કે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય તેને શું કહેવાય છે? પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. હવે આગળ કહે છે ન્યાયિકોના મતે અનુમાન દ્વારા આપણને તો અને તો જ જ્ઞાન મળે જો પહેલાં આપણને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા જ્ઞાન મળેલું હોય. અનુમાનની પૂર્વ શરૂઆત ન્યાય દર્શન અનુસાર પ્રત્યક્ષ જ્ઞાન છે. ન્યાય દર્શન અનુસાર અનુમાન શબ્દનો અર્થ છે અનુ પ્લસ માન. અનુનો અર્થ થાય છે પછી થતું, અને માનનો અર્થ થાય છે જ્ઞાન. તો બંને શબ્દનો ભેગા કરીએ તો પછીથી મળતું જ્ઞાન એવું થઈ શકે છે. હવે અર્થાત પૂર્વ પ્રત્યક્ષ દ્વારા થયેલા જ્ઞાનના આધારે તારવવામાં આવતું જ્ઞાન એટલે અનુમાન. આમ અનુમાનમાં પ્રત્યક્ષ જ્ઞાનનો આધાર વગર શક્ય બનતું નથી. અને ન્યાયિકો અનુમાનની વ્યાખ્યા એવી આપે છે
કે ન્યાયિકોના મતે અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા અન્ય વિષયનું અપ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા. એટલે આપણી સામે જે એક વસ્તુ છે ને એ વસ્તુ સાથે આપણે બીજી વસ્તુને સાંકળી લઈએ ને તો એને શું કહેવાય છે? અનુમાન કહે છે. દાખલા તરીકે તે પર્વત ઉપર ધુમાડો છે, તો આપણે પર્વત ઉપર કઈ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થયું? ધુમાડાનું. પણ ધુમાડો હોય ત્યાં કઈ વસ્તુ હોય છે? હંમેશા અગ્નિ. ઉપર વ્યાખ્યામાં લખેલું છે ને કે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન. હવે આપણી માટે અહીં પ્રત્યક્ષ વિષય કયો છે? ધુમાડો. અને જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં શું હોય છે? અગ્નિ હોય છે. એટલે પ્રત્યક્ષ વિષય સાથે કયા વિષયનું જ્ઞાન સંકળાયેલું હોય છે? અપ્રત્યક્ષનું. દાખલા તરીકે પર્વત પર ધુમાડો નીકળે છે, એમ આપણે પ્રત્યક્ષ જોઈએ તો જ્યાં જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ. એની સાથે નિત્ય સહચાર. નિત્ય સહચાર એટલે એક વસ્તુ સાથે બીજી વસ્તુ કાયમ હોવું ને આધારે અહીં પ્રત્યક્ષ એવા અગ્નિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે અનુમાન છે. તે પર્વત પર અગ્નિ છે. આ પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા પ્રાપ્ત થતું નથી, પરંતુ આ જ્ઞાન અનુમાનના પ્રમાણ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે મિત્રો અહીં ટૂંકમાં એવું કહે છે કે જ્યાં જ્યાં પ્રત્યક્ષ વિષય હોય ત્યાં એની સાથે જોડાયેલો કયો વિષય હોય? અપ્રત્યક્ષ. જ્યાં જ્યાં માણસ હોય ત્યાં એની સાથે જીવ હોય છે, કારણ કે માણસમાં જીવો રહેલો હોય છે. પછી નિત્ય સહચાર. બીજું એ સમજવાનું છે કે એક વસ્તુ સાથે કઈ વસ્તુ જોડાયેલી હોય, બીજી વસ્તુ જોડાયેલી હોય તો એને કયો સહચાર કહે છે? નિત્ય સહચાર. હવે આજે એટલું રાખીએ છીએ. તમારે લેસનમાં આ કોષ્ટક છે એ લખીને મોકલવાનું છે એકવાર. આની પછીનો જે વિડીયો લેક્ચર આવશે એમાં પક્ષ, હેતુ અને સાધ્યનો પરિચય આપણે લેશું. જય હિન્દ.